જૂનાગઢમાં કોઝવે પરનો પુલ તૂટી ગયો અને એક નવો વિવાદ ઊભો થઈ ગયો। પુલ તૂટ્યો નહીં, તોડવામાં આવ્યો હોવાનો કલેક્ટરે દાવો કર્યો। જ્યાં સાવધાનીના ભાગરૂપે જ આ બ્રિજ તોડવામાં આવ્યો હોવાનું કલેક્ટરે જણાવ્યું। 2 દિવસથી અહીં વાહન વ્યવહાર બંધ કરી દેવાયો હોવાની પણ માહિતી કલેક્ટરે આપી છે। ગઈકાલે બ્રિજને તોડવાની કામગીરી શરૂ કરવામાં આવી હતી। કામગીરી જોવા ઉત્સુકતાના ભાગરૂપે લોકો અહીં આવ્યા હતા। જેસીબીનું સંતુલન ખોરવાતા અહીં જોવા ઉભેલા લોકો પડ્યા હતા। કોઈને પણ કોઈપણ પ્રકારની જાનહાનિ ન થઈ હોવાની પણ સ્પષ્ટતા કલેક્ટરે કરી। તૂટ્યો નથી, આ બ્રિજ પ્રિકોશનના ભાગરૂપે તોડવામાં આવ્યો છે। 2 દિવસથી અહીંયા વાહન વ્યવહાર બંધ કરવામાં આવ્યો હતો। વોર્નિંગના બોર્ડ પણ લગાવવામાં આવ્યા છે। આજુબાજુના જેટલા સરપંચ છે એ લોકોને પણ જાણ કરવામાં આવી છે। ઘણા સરપંચોએ મને અહીંયા જણાવ્યું કે સાહેબ છેલ્લા 2-3 દિવસથી અમને આની જાણકારી હતી કે કામગીરી આ રીતે કરવાની છે, એટલે અમે જે ઓલ્ટરનેટ રસ્તાઓ છે એના મારફતે પસાર થતા હતા। આ જે બ્રિજ છે એને ગઈકાલે અમે પ્રિકોશનના ભાગરૂપે એને જેસીબી વગેરે મંગાવી અને તોડવાની કામગીરી શરૂ કરી। વિડીયોમાં જે લોકો આપ દેખો છો કે અંદર પડ્યા છે એના બાબતે જણાવું કે લોકો જે છે ગામમાં જ્યારે આ બ્રિજ તોડવાની કામગીરી શરૂ હતી એ દરમિયાન ઉત્સુકતાવશ અહીંયા જોવા આવ્યા હતા। અમારા જે એસઓ હતા, એન્જિનિયર હતા, એમને લગભગ 3 થી 4 વાર વોર્નિંગ પણ આપી હતી કે ભાઈ આ બ્રિજ તૂટવાની કામગીરી ચાલુ છે, કોઈને ઈજા ન થાય એના માટે આપ પાછળ ખેંચી જાઓ। પણ અનફોર્ચ્યુનેટલી એ લોકો ત્યાં ઊભા રહ્યા અને જ્યારે એક સ્લેબ એનો તોડ્યો ત્યારે જેસીબી છે એનું બેલેન્સ થોડું ગડબડાયું અને જે લોકો ઊભા હતા એના બેલેન્સ ગડબડાવાના લીધે એ લોકો અંદર ગયા। પણ સદનસીબે આ ઘટનામાં કોઈ જાનહાનિ નથી, કોઈ ઇન્જરી નથી। પુલ તોડાયો કે તૂટ્યો આ મામલે નવો જ વિવાદ થઈ ગયો છે। કલેક્ટર અને માર્ગ મકાન વિભાગના નિવેદનો વિરોધાભાસી જણાઈ રહ્યા છે। માર્ગ મકાન વિભાગના અધિકારીએ કહ્યું કે દુર્ઘટના ઘટી છે। કલેક્ટર કહે છે કે બ્રિજ તૂટ્યો નથી, તોડાયો છે। માર્ગ મકાન વિભાગ કહે છે કે બ્રિજનો સ્લેબ તૂટ્યો। કલેક્ટર અને માર્ગ મકાન વિભાગના નિવેદનો અલગ અલગ કેમ છે તે સૌથી મોટો સવાલ। જૂનાગઢ જિલ્લાના માંગરોળ તાલુકાના આંત્રોલીથી કેશોદ વચ્ચેના અજોગ ગામે જે જર્જરિત બ્રિજ હતો તેને ઉતારી લેવાની કામગીરી દરમિયાન નાની ઘટના બની છે। આ પુલ પૂર્વે જ જર્જરિત હોય તેને નવો બનાવવા માટેની મંજૂરી મળેલી હતી અને તેની કામગીરી અહીં પ્રગતિમાં છે। આ કામગીરી દરમિયાન એક સ્લેબ ધસી પડ્યો છે, જો કે કોઈ પ્રકારની જાનહાનિ થઈ નથી। આજ મામલે વધુ વિગતે વાત કરવા માટે જોડાઈ રહ્યા છે TV9 પોલિટિકલ એડિટર કિંજલ મિશ્રા। કિંજલ, પુલ તૂટ્યો કે તોડવામાં આવ્યો તેને લઈને આ વિવાદ થઈ રહ્યો છે। એક તરફ જે વડોદરાનો મામલો બન્યો ત્યારબાદ આ મામલો વધારે તૂલ પકડી રહ્યો છે। સત્ય આ મામલે શું છે અને શું બાબતો અત્યારે સ્પષ્ટ થઈ રહી છે? देखो जयेश, सरकारनी जो बात करवामां आवे तो सरकारना जे आरएनबीना सचिव छे ते कही रह्या छे के आ दुर्घटना बनी छे। तो बीजी तरफ कलेक्टर कही रह्या छे के ऑलरेडी जे स्लेब हतो ते तोड़वानी कामगीरी हती ए चालू हती। सवाल आखो एवो थई रह्यो छे के जो तंत्र द्वारा स्लेब तोड़वानी कामगीरी चालू करवानी हती अने ते दरमियान ज्यारे लोको त्यां हता अने जो ते हटता नहोता तो ए सरकार तंत्रनी जवाबदारी हती के तेमने हटाववामां आवे। तेनो मतलब ए छे के जे स्लेब तोड़वानी कामगीरी भले चालू करवानी हशे परंतु तेनी पहेला स्लेब तूट्यो अने तेना कारणे आ जे दुर्घटना હતી તે થઈ। સદનસીબે કોઈ જાનહાનિ નથી થઈ, પરંતુ આપ જુઓ કે સરકાર તરફથી જે આરએનબીના સેક્રેટરી છે તેમના દ્વારા પણ કહેવામાં આવી રહ્યું છે કે જર્જરિત પુલ હતો અને તેને લઈ અને જે કામગીરી હતી એ હાથ ધરવામાં આવી હતી, પરંતુ જે દુર્ઘટના થઈ છે એનો મતલબ એ છે કે સતર્કતા જે રાખવી જોઈએ, દાખવવી જોઈએ, કેમ કે જ્યારે પણ કોઈ પણ જે કામગીરી છે સ્લેબ સહિતની જે કામગીરી થવાની હોય, તંત્ર ત્યાં હાજર હોય તો એક સતર્કતા હતી, સતર્કતામાં ચૂક ચોક્કસ હતી। તે આ જે દ્રશ્યો છે તે બતાવી રહ્યા છે। સદનસીબે કોઈ જાનહાનિ નથી થઈ, પરંતુ 3 થી 4 લોકો જ્યારે સ્લેબ જ્યારે તૂટ્યો કે તોડવામાં આવ્યો તે પણ સવાલ છે। તે દરમિયાન 3 થી 4 લોકો નીચેની સાઈડ ગયા હોય તે દ્રશ્યો ચોખ્ખા દેખાય છે। એટલે જે ફરી એક વખતે તંત્ર સતર્ક નહોતું, ચૂક થઈ તે જોવા મળી રહ્યું છે। બિલકુલ કિંજલ, ખાસ કરીને જૂનાગઢમાં નાના મોટા મળીને કુલ 54 જેટલા આવા બ્રિજ અને આવા પુલ આવેલા છે અને જ્યારથી વડોદરાની ઘટના બની છે ત્યારબાદ તો તમામ રીતે આવા બ્રિજોને લઈને સતર્કતા વધી છે। આ તમામ બાબતને લઈને આખરે શું દિશા નિર્દેશ રાજ્ય સ્તરે અપાયા છે અને તેને લઈને શું કામગીરીઓ થઈ રહી છે? જી જયેશ, દેખો જ્યારે આખી જે મોરબીની દુર્ઘટના થઈ હતી ત્યારબાદ પણ અલગ અલગ જે પુલ
પુલ હતા તેના જે રિપોર્ટ હતા તે આવ્યા હતા અને ત્યારબાદ તેને સમારકામની કામગીરી માટેના આદેશ અપાયા હતા. જોકે ત્યારબાદ આ કામગીરી કેટલી થઈ તેને લઈ અને કોઈ પણ પ્રકારની સ્પષ્ટતા હતી તે આવી ન હતી. જ્યારે ફરી એકવાર ગંભીરા બ્રિજની જે દુર્ઘટના થઈ છે અને ત્યારબાદ કેમ કે ચોમાસાનો પણ સમય છે તો તમામ જિલ્લાઓની અંદર જે બ્રિજ છે અથવા તો એવા જે રસ્તાઓ છે કે જે જર્જરિત છે તો તેની ઉપરની અત્યારે જે તાત્કાલિક કામગીરી છે તે કરવામાં આવી રહી છે. ગાંધીનગરથી પણ જે અધિકારીઓ છે તેમને દોડાવવામાં આવી રહ્યા છે. આજે અંબાજી પાલનપુરનો જે મહત્વનો બ્રિજ છે તેમાંથી પણ મોટા જે વાહનો છે તેને જતા રોકવામાં આવ્યા છે. તે જ રીતે જૂનાગઢની વાત કરવામાં આવે, તે જ રીતે રાજકોટ હાઈવેની વાત કરવામાં આવે. અત્યારે જે પ્રકારે ગંભીર દુર્ઘટના થઈ છે ત્યારબાદ એવા જે પુલ છે કે એવા જે જર્જરિત રોડ છે કે જ્યાં ભારે વાહનોની અવર જવરથી નુકસાન થાય એવું છે તો ત્યાં ભારે વાહનોની અવર જવર બંધ કરવામાં આવી છે. અને જે મોરબી બાદ જે રિપોર્ટ આવ્યો હતો ને તે પ્રમાણે કેટલાક જે બ્રિજ હતા તે જર્જરિત અવસ્થામાં હતા તેમને લગભગ કહી શકાય કે ફરી એક વખતે ફરી આખા જે નવા બ્રિજ ઊભા કરવાની કામગીરી છે તે હાથ ધરવામાં આવી છે, પરંતુ કોઈ જાનહાનિ ન થાય તેની માટે અવર જવર છે તે રોકવામાં આવી છે. ને એવા અત્યાર સુધીમાં રાજ્યની અંદર 4 જેટલા બ્રિજ હોવાનું જાણવા મળ્યું છે. બિલકુલ આભાર કિંજલ, તમામ ગતિવિધિઓ પર આપ નજર રાખતા રહેજો. તો હવે જોવાનું રહેશે કે આ સતર્કતાને લઈને આગામી દિવસોમાં તેને લઈને સામાન્ય પ્રજાને શું ફાયદો થાય છે. તો માંગરોળ તાલુકાનું આજક ગામ ક્યાં પણ બ્રિજ તૂટી પડ્યો અને વડોદરા જેવી દુર્ઘટના જૂનાગઢમાં થતાં રહી ગઈ. માંગરોળમાં કોઝવે પર આજક કોઝવે પરનું આ પુલ વચ્ચેથી તૂટ્યો. પુલનું સમારકામ ચાલી રહ્યું હતું એવામાં આ સ્લેબ ધરાશય થયો. પુલ તૂટતા હિટાચી મશીન અને લોકો રીતસરના નીચે ખાબક્યા. હિટાચી મશીન સાથે 8થી વધુ લોકો અંદાજિત 15 ફૂટ ઉપરથી નદીમાં ખાબક્યા હતા. સદનસીબે દુર્ઘટનામાં જાનહાનિ ટળી છે. પણ તોય પુલ તોડી નાખ્યું, ભલે તોડી નાખ્યું એના સામે અમને કોઈ વિરોધ નથી, પણ પુલ અત્યારે બનાવે તો વ્યવસ્થિત ઊંડાઈ કરી અને 12 ફૂટના પાઇપ મૂકી અને વ્યવસ્થિત રીતે પુલ બનાવે એવી અમારી નમ્ર વિનંતી. પણ આ લોકોને જો પુલ બનાવવાનું હતું તો અમને જાહેરનામું આપવું હતું કે ડ્રાઇવર્ઝન કાઢવાની જરૂર હતી. ભલે પુલ બનાવવા અમને કંઈ વાંધો નથી, પણ આ અત્યારે નહોતો બનાવવાનો, દિવાળીની આસપાસ બનાવો. અત્યારે એક તો પાણીનો નિકાસ છે, કેનાલ છે, જો ઉપરથી વરસાદનું દબાણ જોરદાર છે, વરસાદ બહુ હાલે ને પડે તો અમારે આજકની દશા શું થાય.